ओम पद्युम्नाय नमः, ओम अक्षुतदाय नमः, ओम दामोदराय नमः, ओम हरये नमः, ओम कृष्ण परमात्मने नमः, ओम विष्णवे नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। भगवानનો દીવો કરે છે, દીવાનું પગે લાગો. બોધિપદેવ રૂપ સ્વમ કર્મ સાક્ષી અવિકિત યાવત કર્મ સમાપ્તિતા તાવત સંચિતો ભવ. દીપ નારાયણ દેવતાભ્યો નમઃ. ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરો. આદિતસ્ય નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આ આપણે પિતૃઓના મોક્ષ માટે અહીંયા આપણે આવ્યા છીએ, એનો આ સંકલ્પ છે. બરાબર? અહીંયા ભાગવત શિવકથા તમે સાંભળશો અને જે પણ કંઈ પુણ્ય મળશે એ તમારા માતા પિતા જે બધા પિતૃઓ છે એમને મળે એવી ભાવનાથી આપણે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. ઓમ તિથિર્વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કरणं ચૈવ સર્વવિષ્ણુમયં જગત. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમર્વતો મહાપુર વિષ્ણુરાગ્રયાત્રાતિ માસો તૈમાસે અશ્વિન માસે શુભે શુક્લ પક્ષી આજે પૂનમ યાયો યમ સમર્પયામિ. તમાર નથી તો ઉપર તમારી વ્યવસ્થા કરી કોઈ બસ સ્ટેશન આગળ એક જડી ચોકણ આગળ આવો ભગવાનના હાથમાં લઈ લો. હા, અને તમે બેન પાણી લે લો. તો બસ સ્ટેશન બાદ જતી રહે નીકળીએ બાઇક એક્ટિવા ઊભું કરીને પાણી એના ઉપર 4 ચમચી પાણી ચડાવી દો. શ્રીફળ ઉપર 4 ચમચી પાણી ચડાવો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહિન્દી તલિયા ચર્મનવતી વેદિકા ક્ષેપ્રા વિપ્રવતી મહાગંડકી પૂર્ણા પૂર્ણ જલય સમુદ્ર સહિતા. હવે તમે તરફાણી સહીમાં મૂકી દો ભગવાનને. નવરાય બરોબર દક્ષિણ નવરાવજો. આપણે હાબુ રાખતા નહીં, ભગવાન ચડાઈ દે એના ઉપર. પેલા ચાલનો કરવાનો, પછી ચોખા ચડાવવાના, પછી ફૂલ, પછી મહાદેવજીના અબીર ગુલાલ ચડાવવાના. અબીર ગુલાલ અભિલંચ ગુલાલંચ જુઆચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ. આપો બેન. ધૂપમાં ગયા પયામી દીપકમ દર્શયામી. જેને બેન તમે હાથમાં ફૂલ કેમ રાખ્યું છે? ધૂપમાં ગયા પયામી દીપકમ દર્શયામી નૈવેદ્યમ નિવેદયામી. ધૂપમાં ગયા પયામી દીપકમ દર્શયામી. આ ભગવાન બ્યુટી પાર્લરમાં આવ્યા છે. અબીલ ગુલાલ ચડાવ્યું ને આપણે બહેનો બ્યુટી પાર્લરમાં જઈ છે ને, આ ભગવાન બ્યુટી પાર્લરમાં આવી ગયા. તારે સ્નાન કરાયા પછી આવે ને ભગવાન. સ્નાન કરાવીને પછી ભગવાનને આપણે શણગારી દીધા. સૌભાગ્ય તો વ્યમ સમર્પયામી. 3 ચમચી પાણી મૂકજો. પછી ધૂપમાં ગયા પયામી દીપકમ દર્શયામી નૈવેદ્યમ નિવેદયામી. જો દીપકમ દર્શયામી નૈવેદ્યમ નિવેદયામી. ભગવાન જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 1 ચમચી ભરીને થાળીમાં પાણી મૂકો. 3 વખત બોલી જો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ફરીથી બધા દેવોને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ. ગણપતિ શું તમારે માતાજી ને? અરે ઉમિયા માતા પેણ ઉમિયા માતા ફોટો જોઈ લેવાનો. પેલા આપણે શું હા બરાબર રાખવી કયા ભગવાન ઉમિયા માતા. હા બરાબર મૂકી દો. ઓ બેહો તો બેહો. ફોટા નહીં ફોટા તો આ નવગ્રહો છે. જો પેલા સૂર્યનારાયણ ભગવાન જોઈ લો. તમે નજર કરો ને બરોબર તમારા મૂકી દો ભાઈ. ઉતાવળમાં છે બેહો દો. મજા આવે નહીં. શાંતિથી પૂજા થાય મજા. બસ લઈ લો. શિવજીનો ફોટો વચ્ચે છે. મૂકી દો. લઈ લો. ઓકે મૂકી દો કળશ. કાળું સાપન છે ને હનુમાનજી નું.
કળશ અહીંયા મૂકી દો, આ પહેલી જગ્યાએ. બસ લઈ લો હાથ. ડોલ આ રહી તમારે મોટી મૂકવાની ઘરના ને કહેવાય. વાત ચલાવો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. તમે ચલાવો બરોબર, એ ચડાવી દઈને પછી તમે ચલાવો. કેટલા છે? પોચ થઈ ગયા. આ બેઠું પેલા ભાઈ આપે છે ને એટલે મારે બેટીને આપવું એટલે વાર લાગે ને. ભાઈ આ એ જ કરું છું, મારું કામ એ જ છે, પૂજા કરાવવાનું જ છે. જેને દક્ષિણા નો તમે ભૂલી ન જો એટલે યાદ કરાવ. પોત થઈ ગયા, પોત તમે ઓમ નમઃ શિવાય બોલીને ચલાવજો. ઓમ નમઃ શિવાય બોલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન ગણિત નમઃ શિવાય. શ્રીધરમ તીર્ણાકારમ નેત્રમ દયાયુધમ જન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ. હા આપો ચલાવજો, બધો ચલાવો. આપીને વચ્ચે બસ અહીંયા જોઈ લો. થાળીમાં મૂક્યો. મોહમ્મદ જયંતિ મોહન અને કમદ દાદા ફોન કર્યો હું કરું તું છો તો આજે મને વાત કરે હું જૂના ફોન કરું हेलो हेलो गजानन गणपति महाराज की जय, बहुचरंबे मात की जय, वाराही मात की जय. जय हरिहरा प्रभु जय हरिहरा, गंगाधर गिरिजावर ईश्वर ओंकारा. ओम हर 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 महादेव. वाघांबर पीतांबर शिव सामे पेर्या, प्रभु शिव सामे पेर्या. कमल नयन केशवने शिवजी ने त्रिनयना,
ઓમ હર 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 મહાદેવ. નંદી વાહન ખગવાહન શિવ ચક્ર ત્રિશૂળધારી પ્રભુ ચક્ર ત્રિશૂળધારી ત્રિપુરારી મોરારી જય કમળાધારી. ઓમ હર 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 મહાદેવ. રામને ખાધે ધનુષ શિવ ખાધે જોડી પ્રભુ શિવ ખાધે જોડી. રામને રીછ ને વાનર શિવજીને ભૂત ટોળી. ઓમ હર 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 મહાદેવ. કેવળ વાલો કેશવને શિવજીને ધંધોરો પ્રભુ શિવજીને ધંધોરો. તિગમને વાલા તુલસી શિવજીને બીલીપત્ર. ઓમ હર 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 મહાદેવ. એ બે એક સ્વરૂપ અંતર નવધરશો પ્રભુ અંતર નવધરશો. ભોળા ભૂધરને ભજતા ભોળા શંભુને ભજતા ભવસાગર તરશો. ઓમ હર 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 મહાદેવ. ઓમ હર 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 મહાદેવ. અંદર કપૂર મૂક્યું છે ભગવાનને, દરેકને મૂકેલું છે, અંદર નજર રાખજો, મૂકેલું જ છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ બ્રિજયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથ મંગલાય તનોહર. સર્વમંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી. કોઈ જે તો ઉતાવળું બોલતું નથી. બોલો બોલો શ્રી સોમનાથ, બોલો શ્રી વેરે, બોલો શ્રી ઉમિયા. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. જલેન શીતલીકરણમ. જલેન શીતલીકરણમ દેવ્યાભિવંદનમ. સર્વે દેવતાભ્યો નમઃ. ચારે દિશાએ બધા દેવતાઓના અભ્યાસ, ચારે દિશા. દેવતાભ્યો નમઃ. આરાતિકમ સમર્પયામિ. દરેકે પછી આરતી લેજો. જો આજે પૂનમ છે, આપણે મહાદેવજી હરે આંખમાં ધન્ય મારું જીવન કૃપાએ નીજે આંખ મારી ઉગડે ત્યાં શિવ નામ દેખો. ધન્ય
શાસ્ત્રી મહારાજ કી જય, સોમનાથ મહાદેવ કી જય. અરે હરિનો આનંદ મારા અંતરમાં આવે. આંખ મારી ઉઘડે ત્યાં શિવનામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. રામાયણ અને ગીતા મારી અંતરની આંખો, આંખ મારી ઉઘડે ત્યાં શિવનામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં ભક્તો મારા સગાને સંબંધી, મારું જીવન કૃપાએ નિલેખું. વિચારો મારે અઢળ કલાણું, શિવના વિચારો મારે અઢળ કલાણું. એ ગાવું છે મારે નિષદીન શિવજીનું ગાણું, ગાવું છે મારે નિષદીન શિવજીનું ગાણું. હવે આંખ મારી ઉઘડે ત્યાં શિવનામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું રે, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું.
પૂજન કરીએ રે સુત પ્રેમથી રે. પૂજન કરીએ રે સુધ પ્રેમથી રે વાલા. ધરીએ ભોળાનાથનું ધ્યાન મારા વાલા. ધરીએ શ્રી ગુરુજીનું ધ્યાન મારા વાલા. પૂજન કરીએ રે શુદ્ધ પ્રેમથી રે. ચિતલા તે ચંદન લપેટિયા રે વાલા. લલાટે તિલક થાય મારા વાલા. એ લલાટે તિલક થાય મારા વાલા. અમે પૂજન કરીએ રે શુદ્ધ પ્રેમથી રે. સદગુરુના હાથે હાથ મેળવ્યો રે વાલા. મારા હૈયામાં હરખન માય મારા વાલા. મારા હૈયામાં આનંદ અપાર મારા વાલા. પૂજન કરીએ રે શુદ્ધ પ્રેમથી રે વાલા. પૂજન કરીએ રે શુદ્ધ પ્રેમથી રે. શુદ્ધ પ્રેમથી રે. શુદ્ધ પ્રેમથી રે. યાકોંદેન્દુ તુષારહાર ધવલા યશોભ્રવસ્તાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિभिः દેવૈः સદા વંદિતા. सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा. शुक्लां ब्रह्मविचारसार परमा आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहा. हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदा. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्.
ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री महालक्ष्म्यै नमः। नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। मोकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपात्तमहं वन्दे परमानन्दमाधवम्।
मिल गाए शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए प्यार से गाए भाव से 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 गाए नमः शिवायो नमः शिवायो नमः शिवाय नमः शिवाय आओ मिल गाए शिव धुन गाए आओ शिव गाए शिव धुन गाए गीत है जो हमें शिव से प्रीत कराता गीत है जो हमें शिव से प्रीत कराता शिव का नाम मुक्ति प्रदाता शिव का नाम मुक्ति प्रदाता आओ मिल गाए शिव शिव गाए ओ प्यार से गाए भाव से गाए आओ मिल गाए शिव शिव गाए आओ मिल गाए शिव शिव गाए ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय बोले सोमेश्वर महादेव की जय काशी विश्वनाथ महादेव की जय कृष्ण कन्हैया लाल की जय उमिया मात की जय जय। वैराई मात की जय ओ नमः पार्वती पतये महादेव हर शिव महापुराण कथा જે રામના આરાધ્ય આપણા સૌના પરમ આરાધ્ય એવા સોમેશ્વર મહાદેવના ખોળે બેસી આપણે
શિવ મહાપુરાણ કથાનું અવગાહન કરી રહેલા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત આપ સૌ નો આ કથાની અંદર આજનો આપણો અંતિમ દિવસ, આ દિવસે જે 7 છેલ્લા દિવસ આપણે આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી તમે શાંતિથી આ કથાનું શ્રવણ કરી રહેલા છો, તો આ કથાની અંદર તમારું સ્વાગત છે. આપણા કુળ દેવતા જે કુળદેવી છે એને આપણે વંદન કરીએ. જે સ્થાન ઉપર બિરાજમાન છે એ સ્થાનના જે દેવ છે એ સ્થાનના દેવને આપણે વંદન કરીએ. અને આપ સૌના હૃદય કમળની અંદર વિરાજમાન એવા પરમ કૃપાળુ પરમાત્મા એવા મહાદેવને વંદન કરી કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. કથાના મુખ્ય યજમાન શ્રી એવા અંબાલાલભાઈ ઈશ્વરદાસ પટેલ વિસલવાસણા, જેમણે પોતાની માતા મોતીબેન ઈશ્વરભાઈ પટેલ એટલે મોતીબા અને એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ મણિબેન અંબાલાલભાઈ પટેલના શ્રેયાર્થે શિવ મહાપુરાણની કથાનું આયોજન કરેલ છે. અને કથાની અંદર આપણને ખૂબ આનંદ મળી રહેલો છે. આપણે સૌએ જે રીતે કથાનું શ્રવણ કરી રહેલા છીએ અને એ જે જીવ પ્રભુને ખોળે ગયેલો છે એના શ્રેયાર્થે એને યાદ કરી જે આ શ્રવણની પ્રક્રિયા ચાલી રહી છે, એનાથી એ જીવ જે કોઈ પણ જગ્યાએ હશે એને આપણે બીજું તો કંઈ આપી શકવાના નથી, પણ એને આપણે આનંદ આપવાનું કામ કરી રહેલા છીએ. વિજ્ઞાન પણ અત્યારે પ્રૂવ કરી રહેલું છે કે જ્યારે તમે તમારા પૂર્વજ કે તમારા પિતૃઓને યાદ કરો ને સાહેબ, તો પણ એ જે જગ્યાએ હોય એને આનંદની અનુભૂતિ કરાવડાવે છે. એવા જ મોતીબા, હવે નામ જ કેટલું સુંદર છે ને. મને રાકેશભાઈ મને વાત કરી કે આજે બાની પુણ્યતિથિ છે. જ્યારે કથા નક્કી કરી હતી ત્યારે આ બધી ખબર નહોતી, પણ કહું છું ને, જ્યારે આવું કોઈક સુંદર કાર્ય થવાનું હોય ને તો એ દિવસોની વચ્ચે જ એમનો જન્મદિવસ આવી જતો હોય, જન્મતિથિ આવતી હોય કે મૃત્યુતિથિ આવતી હોય, આપણને ખ્યાલ નથી, પણ એ બતાવે છે કે એને પણ આ કાર્ય જે થઈ રહ્યું છે એ ગમ્યું છે. અને એ જ દિવસોની અંદર આ મોતીબાની આજે પુણ્યતિથિ છે અને એ તિથિના નિમિત્તે જ્યારે આપણે શિવ કથાનું શ્રવણ કરતા હોઈએ ને સાહેબ, એનો વિશેષ આનંદ એમને પણ હોય છે. અંબાલાલ દાદા ના માતુશ્રી મને સમાચાર મળ્યા કે દાદા 2 વર્ષના હતા અને માતાનું દેહાંત થયેલું હતું. ભાઈ માતાને તો જોઈ જ નથી, 2 વર્ષના બાળકને ખબર કેવી રીતે પડે? દાદા ઓકે. તો બા મોતીબાની 42 વર્ષ થયા. તો મોતીબાએ જે રીતે સંસ્કાર આપ્યા અને જે રીતે ભણાવ્યા ગણાવ્યા, અને આપણે જોઈએ છીએ કે ખૂબ સુંદર એવો એમનો પરિવાર જે છે, 2 દીકરા અને 2 દીકરીઓ, એ બંને દીકરીઓને દીકરાઓને ખૂબ સુંદર ભણાવ્યા છે, ગણાવ્યા છે. પોતે પણ ખૂબ સુંદર એવી નોકરી કરી અને કહેવાય કે સાત્વિક ભાવથી જે કંઈ પણ કર્યું છે એ સાત્વિક ભાવથી કર્યું છે. અને એ જે સંપત્તિ આવી છે એ પણ સાત્વિક આવી છે, કારણ કે માતા પિતાના જે સંસ્કાર છે ને એ ભૂલેલા નથી. મોતીબા આપણે કહીએ કે મોતી, આ મોતીની કિંમત કેટલી હોય? હીરા મોતી માણેક આ જે બોલીએ ને એની અંદર મોતીની ગણના થાય છે, એની વેલ્યુ કેટલી. એક તો માં છે. ગઈકાલે આપણે માતા વિશે ખૂબ સુંદર શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે એમના મોઢે જે ભજની
દીપકભાઈ છે એમના મુખે આપણે સાંભળ્યા, બધાને ખૂબ આનંદ આવ્યો. પણ મા વિશે તો જેટલું કહીએ ને એટલું ઓછું છે. મા એ મા, બીજા વનવગડાના વાહ. 100 ગુરુઓની ગરજ સારી એ મા છે. અને જે મા શીખવી શકે ને એ બીજું કોઈ ન શીખવી શકે. એ મારી આ પુણ્યતિથિ છે. આપણે બીજું કઈ કરીએ કે ન કરીએ, એ ઈશ્વરને પ્રાર્થના કરીએ, મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આ જે જીવ તારે ખોળે આવેલો છે ને, બસ એને તું મુક્ત કર, એને મુક્તિ અપાવ અને એના આશીર્વાદ અમને સતત મળતા રહે. આવા અમે ધર્મ કાર્યો કરતા રહીએ. કારણ કે તમે જ્યારે આવા કોઈ પણ કાર્ય કરો છો ને એ જીવને અતિશય આનંદ આવે છે. ભાગવતની અંદર હું કહું છું કે જ્યારે પિતૃઓને આપણે યાદ કરીએ ને, કાલે જગદીશભાઈના પિતાની પણ તિથિ હતી. ગોવિંદ નામ છે. હું તો કહું છું, હું તો નામ ઉપર જ રિસર્ચ કરી રહેલો છું. ગોવિંદ ભગવાનનું જ નામ છે. અને ક્યાં ગયા હોય? એ ધામમાં જ ગયા હોય સાહેબ, પરમાત્માના ધામમાં જ ગયા. કારણ કે એમને જે કાર્ય કર્યું છે, જે રીતે બાળકોને સંસ્કાર આપેલા છે, એ જોઈએ ને એટલે ખબર પડી જાય કે એના પાછળ આપણે બીજું કંઈ કરીએ કે ખાલી એને પ્રસન્નતાથી યાદ કરીએ ને બસ બધું આવી ગયું. એમાં વિજ્ઞાન પ્રૂવ કરે છે, ભાગવતની અંદર તો છે, લખાયેલું છે કે એ તિથિએ કે એના જન્મ દિવસે તમે એમને યાદ કરો ને, એ જે કંઈ પણ યોનિમાં છે ને એ દિવસે એમને પ્રસન્નતા થાય છે. ઘણી વખતે આપણને પણ એવો અનુભવ થાય છે, કશું જ થયું નથી, કોઈ આપણા વખાણ કર્યા નથી, કઈ નહીં, પણ સવારે ઉઠીએ ને એટલે સવારે ઉઠ્યા ત્યારથી જ આપણને લાગે આજે મને બહુ ગમે છે, બહુ મજા આવે છે. શું થયું? કઈ ધંધામાં ફાયદો થયો? ના. કઈ ઇન્ક્રીમેન્ટ મળ્યું નોકરીની અંદર? ના, એવું નહીં. પણ આજે સવારે ઉઠ્યો ને ત્યારથી મારું મન પ્રસન્ન છે. આ પ્રસન્નતા જે છે એ કેમ છે? એ જે અવતારો જે જન્મ લીધા છે ને, કદાચ આગલા જન્મની અંદર આપણે કોઈ કાર્ય કર્યું હશે, આપણી તિથિ કે કંઈક દિવસ એવો આવતો હશે જેથી આપણા પરિવારના સભ્યો જે આપણને યાદ કરી કંઈક સત્કર્મ કરતા હોય, કંઈક સારું કાર્ય કરતા હોય, તમને યાદ કરે ને, એટલે એ વાઇબ્રેશન્સ તમારા સુધી આવે છે, તમને એ ફીલ થાય છે કે ગમે છે, પણ શું છે એ આપણને યાદ આવતું નથી. બસ આપણે બીજું કંઈ નથી કરતા. અત્યારે જ્યારે દરરોજ શિવ કથાનું પારાયણ કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, જ્યારે મોતીબાને યાદ કરીએ, મણિબાને યાદ કરીએ ને, એ જ્યાં હશે ને એમના મુખ ઉપર પ્રસન્નતા આપવાનું કાર્ય આપણે કરી રહેલા છીએ, આનંદ આપવાનું કાર્ય કરીએ. બસ એનાથી શ્રેષ્ઠ બીજું શું હોય? જો જીવ આનંદમાં હોય ને બસ એમાં બધું જ આવી ગયું. બીજી આપણી પાસે કોઈ શક્તિ જ નથી કે આપણે એમને જઈ એ ક્યાં છે, શું કરી રહેલા છે, ખબર નથી. પણ આપણે એમને યાદ કરીએ ને સાહેબ, એનાથી મોટી બીજી કોઈ શ્રદ્ધાંજલિ છે જ નહીં. જીવન એવું જીવવું, હાજર હોઈએ ને, આપણો દેહ હાજર હોય ને, બધા યાદ કરે ને એ તો ઠીક છે, કરે. કેમ? સામે છીએ એટલે કરવું જ પડે. પણ વ્યક્તિનું મૃત્યુ થાય, મૃત્યુ થયા પછી જ્યારે લોકો યાદ કરે ને તો સમજવાનું કે આ વ્યક્તિ જે એના જીવનની અંદર ખૂબ સુંદર રીતે જીવન વ્યતીત કરીને ગયો છે, કે આટલા વર્ષે પણ આપણે હજુ એમને યાદ કરીએ છીએ. મોતીબા છે કે મણિબા, આ બંને સિંહ રાશિના વ્યક્તિ. મોતી એ પણ એની કિંમત એની થાય નહીં એવું વ્યક્તિત્વ, અને મણિબા, આ મણિ એ પણ એવું જ ચરિત્ર છે. એ આપણે જોઈએ ને, સંતાનોને જોઈએ, દાદાને જોઈએ એટલે ખબર પડે કે કેટલું સરસ જીવન હશે એમનું, બંનેનું. જે આપણી વચ્ચેથી ગયેલા છે, પણ કહીએ કે જેટલું સારા વ્યક્તિની અહીંયા જરૂર છે ને એવી સારા વ્યક્તિની જરૂર ત્યાં પણ છે.
ઉંમરનો બાદ આપણે નક્કી કર્યો છે કે ભાઈ થોડા વહેલા જતા રહ્યા કે આ થયું તે થયું. ઉંમર આપણે નક્કી કરીએ છીએ. પણ પરમાત્માને જ્યારે કઈ તકલીફ પડતી હોય ને ત્યારે આવા સારા વ્યક્તિની જરૂર પડે ત્યારે પરમાત્મા એને બોલાવી દે છે. બાકી ફાટેલી નોટો તો અહીંયા જ ફરતી હોય છે. કોઈ છે કે ભગવાન લઈ લે. ભગવાન કે હું ત્યાં લઈ જાઉં તો તું ત્યાં મારા ત્યાં ડખા કર. જે શાંતિથી મારું કાર્ય થઈ રહ્યું છે એમાં મારે સારા વ્યક્તિની જરૂર છે. જેમ તમારે જરૂર છે એમ પરમાત્માને પણ એવા વ્યક્તિની જરૂર છે. કેટલું લાંબુ જીવીએ ને એ અગત્યનું નથી, જેટલું જીવીએ એ સરસ જીવીએ. બસ એ મેમરીને જ યાદ કરવાની છે. બસ એમને યાદ કરી અને કંઈ પણ કરીએ ને, ઘરની અંદર સત્યનારાયણની કથા થતી હોય, કંઈક નવી આપણે દુકાન કરીએ કે નવી ઓફિસ કરીએ, એ વખતે આપણે આપણા વડીલોને કે આપણા પિતૃઓને યાદ કરીએ ને, એના આશીર્વાદ તમને સતત મળતા રહેશે. ભગવાનને યાદ પછી કરો, પહેલા પિતૃઓને, પોતાની માતાને, પોતાની પત્નીને, પોતાના જે વડીલો છે એમને યાદ કરો. કાલે ભજન ગાયું કે આજ પૂજાના કાલ પૂજાશે, પૃથ્વી પરના એ જ ભગવાન છે. બીજા બધા જે ભગવાન છે, જે મૂર્તિનું સ્વરૂપ જે અહીંયા પધરાવ્યું છે, એમાંથી કોઈ મૂર્તિ કે કોઈ સ્વરૂપ તમે જોયું નથી. જસ્ટ બી ઇમેજિન કે ભગવાન આવો હશે. પણ ભગવાન કોણ? તો પહેલો ભગવાન કહ્યો છે કે માતા પિતા છે. કારણ કે એમને આપણને જન્મ આપ્યો છે અને આ પૃથ્વી ઉપર લાવી આપણને આ સુંદર પૃથ્વીના દર્શન કરાવી રહ્યું છે. જેમને આપણને નિસ્વાર્થ ભાવે મોટા કર્યા છે, કોઈ સ્વાર્થ નથી. એ તો આપણી ફરજ છે કે મા બાપે આપણને રાખ્યા, આપણને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તો આપણી ફરજ છે કે આપણે એમને સાચવીએ. પણ કદાચ તમે ન સાચવો તો અત્યારનો સમય એવો છે, નથી સાચવતા. તેમ છતાં માતા પિતા કોઈ દિવસ કોઈની આગળ એમ નથી કહેતા કે મારો દીકરો કે મારી પુત્રવધુ મને નથી રાખતી. કેમ? કહીશ તો ખરાબ કોનું લાગશે? મારા જ પરિવારનું લાગશે ને. જે છે બરોબર છે, એ નથી કહેતા તો એની આપણી ફરજ વધી જાય છે કે એમને જીવનની અંદર કોઈ જગ્યાએ તકલીફ ન પડવી જોઈએ. આ એટલા માટે કહી રહ્યો છું કે રિસન્ટલી ગઈકાલે જ અહીંથી ગયો અને મોબાઈલ જોતો હતો તો કોઈએ મને એક રીલ મોકલ્યું. ઊંઝાનો પટેલ છે ભાઈ, માતા પિતાને બંનેને દીકરાએ કાઢી મૂક્યા છે. અત્યારે આપણે જોવા જઈએ તો કહેવાતો સુગ્ન સમાજ, જે ભણેલો ગણેલો છે, સમાજની અંદર પ્રતિષ્ઠિત છે, એ વ્યક્તિ, એ પરિવારના માતા પિતાને જો આવી રીતે તરછોડી દેવામાં આવે અને માતા પિતાની આંખમાં આંસુ આવે ને સાહેબ, એ દીકરો કે એ પરિવારનો કોઈ પણ સંતાન સુખી નહીં થાય. આંતરડી કકડે ને સાહેબ. ઘણી વખતે આવા પ્રશ્નો આવે ત્યારે કહીએ કે ભાઈ માતા પિતા છે, વડીલ છે, પણ એ આખો દિવસ કચકચ 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 કરે છે. તો કહેવાનું મન થાય, અત્યારે તને કચકચ કચકચ લાગે છે, જ્યારે તું નાનો હતો બજારમાં પિતાજી તારો હાથ પકડીને લઈને જતા હતા, એ વખતે તારે ચોકલેટ જોઈતી ને ત્યારે તું ભેકડો જોડી અને બે પગ પોળા કરીને તું રસ્તા વચ્ચે બેસી જતો હતો કે ના મને ચોકલેટ લઈ આપો. એ વખતે તારા પિતાએ તને છોડી દીધો હોત તો? એ વખતે તને જે જોઈતું હતું એ આપ્યું, અને જ્યારે હવે માતા પિતાની સેવા કરવાનું આવે એ કંઈક કે એટલે તને લાગે છે આ કચકચ કરે છે. અત્યારે જે રીતે સમાજની અંદર હવા ચાલી રહી છે ને એ પ્રમાણે જોતા ઘરની અંદર વડીલ હોય ને, બીજું કઈ કશું જ નથી કરવું સાહેબ. ભલે આપણે રોટલો ને મરચું ખાતા હોઈશું, એમને એ આપજો, પણ માતા પિતાની આંખમાં આંસુ ન આવે ને એવા કાર્ય કરજો. અરે ભૂલો ભલે બીજું બધું
છાડશો નહીં. કાઢી મુખેથી કોળિયા ઓમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોળિયા ઓમાં દઈ મોટા કર્યા. અમૃત તળા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલેશો નહીં. મા બાપને ભૂલેશો નહીં. મા બાપને ભૂલેશો નહીં. કારણ કે માતા પિતા છે ને સાહેબ, એ છે ને ત્યાં સુધી તુકારો પણ રહેશે. આપણે ગમે તેટલા મોટા થઈએ, ગમે તેટલી સારી નોકરી કરીએ, પણ મા બાપ બોલાવે ને એ તુકારો કહીને બોલાવે. આ દાદાએ જે પુસ્તક આપ્યું છે ને વાત્સલ્ય મૂર્તિ માં, એની અંદર જોર્જ બર્નાર્ડ શોનું લેખક એ ખૂબ સુંદર વત્સલ વસાણીએ લખેલું છે કે માં ગઈ ને એટલે તુકારો પણ ગયો. જોર્જ બર્નાર્ડ શો છે એ લખે છે કે હું જ્યારે બહુ સારા લેખક છે અને જે કંઈ પણ લખે એના પછી નીચે પોતાનું નામ લખે ને તો નામ લખતી વખતે લખે JBS જોર્જ શો, બર્નાર્ડ શો. JBS લખતા હતા. પણ જ્યારે માં ગઈ ને, કારણ કે માં છે ને એ જોર્જ બર્નાર્ડ શો કહીને બોલાવતી, હે બર્નાર્ડ શો, એટલે તું કહીને બોલાવતી હતી. માં ગઈ ને એટલે આગળ JBS લખવાનું બંધ કર્યું, ખાલી બર્નાર્ડ શો લખ્યો છે. જે આ લખું છું ને એટલે મને મારી માની યાદ આવે છે. તુકારો ગયો છે સાહેબ. બધાને તમને માન આપે, સન્માન આપે, પણ કોઈ એક જગ્યા તો એવી જોઈએ કે જ્યાં જઈએ ને ત્યારે એ તુકારો કહે, એ બેટા તું અહીંયા આવ. આ તું કહેવા વાળું પણ કોક જોઈએ. માટે આપણે જોઈએ છે દીકરો ગમે તેટલો મોટો થાય, માં ગમે તેવડી હોય, પણ એને એમ જ કે તું અહીંયા માં, તું મારી પાસે બેસ. આ તું છે ને એની અંદર લાગણી છે, પ્રેમ છે. ઘણી વાર લોકો એમ કે આવી રીતે તુકારો કરાતો છે એ મોટા છે, પણ ભાઈ તને ખબર નથી એ તુકારાની અંદર કેટલો પ્રેમ છે. માને પણ તમે કહીને બોલાવો ને તો માને પણ નહીં ગમે. તું અત્યારથી કેમ મને તમે કહે છે? માં તને બધા તમે કહે છે, તમે બા અહીંયા આવો, પણ તારે નહીં કહેવાનું, તારે મને તું જ કહેવાનું. આ તું છે ને એમાં પ્રેમ છે, લાગણી છે. એટલે આપણે એના માટે જેટલું કરીશું ને એટલું ઓછું છે. મોતીબા છે કે મણીબા માટે તમે જેટલું કરો ને એટલું ઓછું છે. એની કોઈ તુલના થઈ જ ન શકે. એને જે આપ્યું છે એની કિંમત ના હોય. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ન ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ચૂકશો નહીં. તમે ગમે તેટલું કમાતા હો, ગમે તેવી ગાડીઓમાં ફરતા હો, ગમે તેવડો મોટો બંગલો હોય, પણ મા બાપને જો તમે નથી સાચવી શક્યા ને તો તમારી કોઈ જ કિંમત નથી. આ બંનેની યાદમાં, મોતીબા અને મણીબાની યાદની અંદર આપણે આ પવિત્ર સ્થાનની અંદર બેસી આ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરીએ છીએ ને, આટલા દિવસ તો બંને પ્રસન્ન હશે. જ્યાં હશે ને ત્યાં એ આનંદ વ્યક્ત કરતા હશે. આજે એ પણ કંઈક સારું કરતા હશે, કારણ એમને આનંદ થઈ રહ્યો છે. તો આનંદ છે ને એને તો વહેંચતો રહેવાનો છે. તમે જેટલો વહેંચશો ને એટલો આનંદ વધશે. તમે આપણે સુંદર રીતે કથાનું શ્રવણ કરીએ ને, સૌથી વધારે આનંદ અંબાલાલ દાદાને થાય કે બધા શાંતિથી સાંભળે છે. તમે બધા ભોજન કરતા હો, ભોજનની અંદર બધાને આનંદ આવે, એ જોઈ દાદાનું પેટ ભરાઈ જાય.
બધાને ગમ્યું છે. એમની સાથે આવેલા એમના મિત્રો વર્તુળ જે છે, સોસાયટીમાંથી આવેલા, એ પણ એટલા પ્રસન્ન છે. અને આવું સુંદર કાર્ય જોઈ આમાંથી કેટલાય લોકોને એવું થશે કે આવું કાર્ય મારે પણ કરવું છે. કારણ આમાં પ્રસન્નતા છે, આમાં આનંદ છે.